નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો, આજે આપણે ઓડિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ, જેણે આપણી કપાસની વેરાયટી વાવેલી છે. અને લગભગ ઓડિયા ગામમાં ઘણા બધા ખેડૂતો આપણી કપાસની વેરાયટી વાવે છે. તો હવે આપણે ખેડૂતોને પૂછીએ કે ખરેખર એના રિવ્યુ શું છે. આજે 10 ઓક્ટોબર 2025 ના રોજ આપણે આવ્યા છીએ અને આપણે એક મીટિંગનું આયોજન કરેલું છે. મજામાં? કઈ વેરાયટી જોવા આવ્યા? જોરથી બોલો ને સંભળાય. રાફેલ 2. તમારું આ ખેતર એને કેટલા વીઘાનું વાવેતર છે? તમારે 100 વીઘાનું વાવેતર છે. 100 વીઘાનું. અને તમને આ વેરાયટી કેટલા વર્ષથી વાવેતર કરો છો? 4 વર્ષ છે. 4 વર્ષથી. અને તમે ભેગું અહીંયા વેચાણ કરો છો, બરાબર? તમારું રેગ્યુલર છે. અને તો તમને શું લાગ્યું વેરાયટી જોતા? સારું લાગ્યું. આ બધાય વાવ્યું છે બધાય. બરાબર. એને વધુ પૂછજો એટલે અનુકૂળ વધુ પડે. બીજા તમે વાવેતર કરો છો, તમને કેવું લાગે આ વેરાયટી? સારું લાગ્યું. અને 3-4 વર્ષ થવા આવું છું. અને બીજી વેરાયટીની સંદર્ભમાં કેટલો ફેરફાર તમને દેખાય છે? આ હારી વેરાયટી છે. રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને ફ્લાવરિંગ નું કામ સારું છે. ફ્લાવરિંગ નું કામ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ સારી. ટૂંકમાં તો આમાં તમારે જીવાત કેવી આવે છે? બીજા કરતા ઓછી આવે છે. સૂચ્યાનું પ્રમાણ ઓછું છે થોડું. અને અત્યારે તમે ગણતરી કરો 10 ઓક્ટોબરે આ લીલું એકદમ વરસાદ પછી આખો ઘેરો લીલો ઉભો છે. આમાં ક્યાંય એકેય છોડવો સુકાયેલો નથી. ના ના, બહુ સારું. મેઇન વરસાદ પછી અત્યારે બધા કપાસ સુકાવાના પ્રશ્ન આવે છે. આમાં કે સુકારાનો પ્રશ્ન બિલકુલ નથી. આ આખો પ્લોટ છે રાફેલ 2. જોઈ શકો છો મિત્રો. તો સારું હો. હે? હા, તું સારું છે. રાફેલ 2 છે મિત્ર. આમાં આખો પ્લોટ તમને બતાવું. આમાં એક છોડવો ક્યાંય હુકાયેલ દેખાતો નથી. અને ફ્લાવરિંગ અને જીંડવા જેવો માલ કેટલો છે આમાં. દવાની પણ ઓછી જરૂરિયાત પડે છે. આમાં વધીને 3 રાઉન્ડ મારેલા છે. પ્રોફેનોફોસ મોનોકોટો. ફૂગનાશકનો કાંઈ ઉપયોગ કરેલો નથી. આમાં કશું પણ નથી. રાફેલ 2 વેરાયટી છે. ઓડિયા ગામે, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અહીંયા ખેડૂતો જોવા આવેલા છે અત્યારે. અને લગભગ આ ઓડિયા ગામમાં બધા ખેડૂતોએ આપણું વાવેતર કરેલું હોય. અંદર આમ જંગલ થઈ ગયું હોય એવું છે આખું ફિલ્ડ. જોઈ શકો છો મિત્રો તમે. રાફેલ 2.